ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 એટલે કે નવું ચેપ્ટર આજે આપણે શરૂઆત કરવાના નવા ચેપ્ટરની ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. આ સમીકરણ વસ્તુઓ એ આપણા માટે ખૂબ અગત્યની છે. ઓકે, ગયા વર્ષે 8મા ધોરણમાં પણ તમને સમીકરણનું એક ચેપ્ટર આવતું હતું અને એ ચેપ્ટર હતું સુરેખ સમીકરણ. કયા સમીકરણ? સુરેખ સમીકરણ. હવે આ વર્ષે ચેપ્ટરના નામમાં એક શબ્દ વધી ગયો છે અને એ શબ્દ છે દ્વિચલ. એટલે કે સુરેખ સમીકરણની આગળ દ્વિચલ આવી ગયું અને આ શબ્દનો એકદમ સિમ્પલ મતલબ છે કે દ્વિચલ એટલે કે કેટલા ચલ? બે ચલ. એટલે કે બે ચલ વાળા સુરેખ સમીકરણ. કેટલા ચલ વાળા? બે ચલ વાળા. એટલે હવે દાખલામાં બે ચલ આવશે. કેટલા ચલ આવશે? બે ચલ. અને સુરેખ સમીકરણ, આ સુરેખ શબ્દ છે ને તે સેકન્ડ ચેપ્ટર બહુપદીમાં આવ્યો હતો. સુરેખ બહુપદી આવેલું ને. અને કોને કહેવાય સુરેખ બહુપદી? એક ઘાટવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. ભૂલી નહીં જાઓ, વાંચતા રહેવો. બરાબર છે? આ બધી વસ્તુ વાંચતા રહેવો. બધી થિયરી બધી તમને લખાવી છે, નોટમાં તમે લખી હશે, બધી ઝેરોક્ષ સાચવી હશે, તેમાંથી થોડા થોડા દિવસે વાંચ્યા કરવાનું. સમજ પડી તમને વાતમાં? કે સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત એક તેને કહેવાય સુરેખ બહુપદી. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ કંઈક આવું જ છે કે જે બે ચલ આવશે ને, બેઉ ચલની ઘાત એક આવશે. કેટલી ઘાત આવશે? એક ઘાત આવશે. અને એવા સમીકરણને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. કેવા સમીકરણ? દ્વિચલ સુરેખ સમીકરણ. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નાનું છે, ખાલી 2 સ્વાધ્યાય છે, આરામથી પતી જશે. બરાબર છે? આજે કયો વાર? શનિવાર. આજે ને આવતા અઠવાડિયામાં શુક્ર શનિમાં પતી જશે. 3 દિવસની અંદર લગભગ પતી જશે. ચાલો, તો સૌથી પહેલો શબ્દ છે સુરેખ સમીકરણો. 8મું ધોરણ. કયું ધોરણ? 8મું. ભાઈ સુરેખ સમીકરણ કોને કહેવાય? સુરેખ સમીકરણ તો કે ભાઈ જે સમીકરણમાં એક ચલ હોય અને ચલની એક ઘાત હોય તેવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય. અને એનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપની જગ્યાએ બીજો એક શબ્દ છે પ્રમાણિત સ્વરૂપ. કયું સ્વરૂપ? પ્રમાણિત સ્વરૂપ. તો કોઈ પણ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ શું હોય છે? ax + b = 0. જ્યાં x એટલે સમીકરણનો ચલ, a અને b શું છે? a અને b છે વાસ્તવિક સંખ્યા. a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તથા x ની આગળ તમને આ a દેખાય છે ને, આ a ની કિંમત 0 નથી. a ની કિંમત 0 નથી. તમે જો a ની કિંમત 0 લઈ લેશો ને તો 0 સાથે x નો ગુણાકાર થઈ જાય. 0 સાથે x ગુણાય તો આ ગુણાકાર 0. એટલે જેની જરૂર હોય તે જ જતું રહ્યું. ચલ વગર સમીકરણ ના કહેવાય. એટલે કે આ ચલ x હોવો જ જોઈએ સમીકરણમાં. એટલા માટે ચલ x ની આગળ જે પણ સંખ્યા છે તે 0 નહીં લેવાય. એટલે કે a ≠ 0. સમજ પડી ગઈ તમને આ વાતમાં? તો તમે આવા સમીકરણ સાથે 8મા ધોરણમાં કામ કર્યું હતું. તમને થોડાક ઉદાહરણ આપી દેમ. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ, તો કે ભાઈ પહેલું સમીકરણ 2x + 5 = 0. આ શું છે? આ સુરેખ સમીકરણ છે. દેખાય ને? આના જેવું જ દેખાય ને? બીજું 5x/7 - 1 = 0. આ શું છે? સુરેખ સમીકરણ. સમીકરણમાં ચલ બદલાઈ શકે, x ની જગ્યાએ y પણ આવી શકે. y/9 = 1/5. આ પણ શું છે? સુરેખ સમીકરણ. કેમ કે તમને સમીકરણમાં એક ચલ દેખાય છે અને ચલની એક ઘાત દેખાય છે. આમાં જુઓ, એક જ ચલ છે x અને x ની ઘાત કેટલી? કઈ નથી તો 1. બરાબર? માથા પર કઈ નહીં દેખાય ને યુવરાજ? તો 1 સમજવાનું. શું સમજવાનું? 1. ચાલો આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણો. આપણા ચેપ્ટરનું નામ આવી ગયું દ્રષ્ટિ. દ્વિચલ સુરેખ સમીકરણો. કેવા સમીકરણ સંધ્યા? દ્વિચલ સુરેખ સમીકરણો. તો સૌથી પહેલા આપણે એનું પણ શું જોઈશું ખબર? પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ. દ્વિચલ સુરેખ સમીકરણોનું કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ અથવા તો બીજો શબ્દ છે પ્રમાણિત સ્વરૂપ. તો ધ્યાન આપજો બધા. તો દ્વિચલ એટલે આ વખતે બે ચલ આવશે.
પહેલો ચલ છે એક્સ, બીજો ચલ છે વાય. એક્સ અને વાયની આગળ સંખ્યા આવે. એક્સની આગળ જે સંખ્યા છે તેનું નામ એ, વાયની આગળ જે સંખ્યા છે તેનું નામ બી, અને છેલ્લે અચર પદ આવે તેનું નામ છે સી. આ બધાની વચ્ચે વત્તા પાડવાનું ને એના બરાબર લખવાનું 0. તો આ છે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ax વત્તા by વત્તા સી બરાબર 0. ax વત્તા by વત્તા સી બરાબર 0. યાદ રાખો, આ સ્વરૂપ યાદ રાખવાનું છે બધાએ. ax વત્તા by વત્તા સી બરાબર 0 યાદ રહી જશે. તો તમને હવે કોઈ પણ દાખલામાં એવું કહેવામાં આવે કે ભાઈ તમને જે સમીકરણ આપ્યું છે ને તે ઓળખો, શું દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. તો શું તમે એને ઓળખી શકો? તો એને ઓળખવા માટે આપણે આ સમીકરણમાં જોવાનું શું જોવાનું? તો જોવાનું કે બે ચલ હોવા જોઈએ એક્સ અને વાય, અને બીજી બે એક વસ્તુ જોવાની, ઘાત જોવાની. એક્સની કેટલી ઘાત? 1 ઘાત, અને વાયની પણ 1 ઘાત. આટલું જોવાનું. હવે બીજી એક વસ્તુ તમને કેમ કે ઘણી વખત કેટલાક સમીકરણ એવા દેખાશે કે જેમાં બે ચલ હશે, બેવ ચલની 1 ઘાત હશે, છતાં બી એ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નહીં હશે. તો એ તમને ખબર કેવી રીતના પડે હીર કે આપેલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી? ખબર કેવી રીતના પડે? તો કે ભાઈ હજી એક વસ્તુ, ત્રીજી વસ્તુ હજી એક જોવી પડે. યક્ષ શું ખબર? તો કે ભાઈ આપેલું સમીકરણ આ સ્વરૂપમાં ગોઠવાવું જોઈએ. આ કયું સ્વરૂપ? તો કે ભાઈ વ્યાપક સ્વરૂપ. સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ગોઠવી શકાવવું જોઈએ. સમીકરણમાં બરાબરની ડાબી સાઈડ 3 પદ દેખાવા જોઈએ. પહેલું એક્સ વાળું પદ, બીજું વાય વાળું પદ, ત્રીજું અચર પદ બરાબર 0. જો આવી રીતના દેખાય તો તેને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. આલોક, કયું સમીકરણ? દ્વિચલ સુરેખ સમીકરણ. તમને ટોટલ 3 પદ દેખાવા જ જોઈએ માનસુખભાઈ. પહેલું એક્સ વાળું પદ, બીજું વાય વાળું પદ, ત્રીજું અચર પદ ને એના બરાબર 0. હું તમને કેટલાક ઉદાહરણ આપું છું. બરાબર છે? એક્ઝામ્પલ ઓળખવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે કે નથી. યુગ્મ નહીં, દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી. ઓળખાણ કરવાનું છે. શું કરવાનું છે? ઓળખાણ. ચાલો, પહેલું 3x વત્તા 2y વત્તા 4 બરાબર 0. શું લાગે છે તમને? શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? તો કે ભાઈ તમને બે ચલ દેખાવા જોઈએ એક્સ અને વાય, બેવ ચલની 1 ઘાત, અને હજી એક ત્રીજી વસ્તુ બી દિશા કે ભાઈ 3 પદ, પહેલું એક્સ વાળું પદ, બીજું વાય વાળું પદ ને ત્રીજું અચર પદ. તો હા, એ પ્રમાણે છે ને હા મેં બરાબરની જમણી સાઈડ 0. એટલે આ છે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ છે. બીજું એક્ઝામ્પલ 7y વત્તા એક્સ વત્તા 9 બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? કેટલાક બાળકો કહે છે હા, તો કેટલાક કહે છે ના. તો સાચો જવાબ છે હા, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. કેટલાક બાળકોને ના કેમ લાગ્યું? ભાઈ બે ચલ છે એક્સ અને વાય, બેવની 1 ઘાત. હવે તમને મનમાં એવું વિચાર્યું કે સર પહેલા એક્સ હોવો જોઈએ, પછી વાય, પછી અચર પદ. તો એવું ભલે અત્યારે આમાં પહેલા વાય આવી ગયો ને પછી એક્સ આવી ગયો તો વાંધો નહીં, એ ચાલે. આ 3 પદ આગળ પાછળ થાય તો ચાલે. તમે આને ગોઠવી શકો છો. જો સમજજો, મારો શબ્દ સમજજો, ગોઠવી શકો છો. સાદુરૂપ આપીને ગોઠવી શકો છો. એટલે કે હવે કોઈ બી રકમ તમને આડી અવરી દેખાય તો સાદુરૂપ આપો. શું આપો? સાદુરૂપ. સાદુરૂપ આપીને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરો. અને પ્રયત્ન કર્યા પછી ગોઠવાઈ ગયું તો એનો મતલબ એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, ને નહીં ગોઠવાયું તો યસ નથી. તો આમાં આપણે સાદુરૂપ આપી દઈએ. વત્તા એક્સ ને પહેલા લખી કાઢો, પછી આ વત્તા 7y ને પછી લખી કાઢો, ને પછી આ વત્તા 9 બરાબર 0. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. સમજ પડી વાતમાં? ગામરિયા ભાઈ, ગામ જવાની તૈયારી કરતા હતા ને તમે? કેટલો મોરો આવ્યો? ક્યાં ગયેલો? દાંતની ટ્રીટમેન્ટ. આ દાંત બાંધેલા છે, કેટલો સમય હજી બાંધવાનો તું? ઓ ભાઈ સાહેબ. ચાલો, ત્રીજું જોયા કરજો, ધ્યાન આપજે. શિવમ ધ્યાન આપજે. 7x ઓછા 5y બરાબર 1/2.
શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? દેવનું કેવું છે ના. આ બાજુ બી 2-4 જણે ના કહી દીધું. હવે બહુ બધા હા પાડવા લાગ્યા છે. તો કે ભાઈ સાચો જવાબ છે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. છે દ્વિચલ સુરેખ સમીકરણ છે. એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે, અચર પદ જમણી સાઈડ છે. ડાબી સાઈડ લઈ આવો. અલા હમણાં તો આપણી વાત થઈ સાદુરૂપ આપો પછી જવાબ બોલો. વગર સાદુરૂપ આપીએ જવાબ ના બોલાય. સમજ પડી? હા. હવે કોઈ માણસે હેલ્મેટ પહેર્યું હોય ને પછી તમે એમ કે આ છોકરો છે કે છોકરી છે, તરત જ તમે પહેલા એને કેવું હેલ્મેટ ઉતારની બેન, હેલ્મેટ ઉતારો નહીં ભાઈ, જેવી રીતે કહી દેવાનું. તમે એમ કહો કે સર અમને ખબર કઈ રીતના પડે બેન છે કે ભાઈ છે, પાછા એમ કે તો એમ કે એક્સક્યુઝ મી એમ કહી દેવાનું. તમે તમારું હેલ્મેટ ઉતારો નહીં. હવે જે છોકરી હે હેલ્મેટ ઉતારવા કે એક ઝાપટ મારે વિવેક તને, ભલે ઝાપટ ખાઈ લેજે પણ હેલ્મેટ ઉતારીને પછી જોજે કે કોણ છે. એવી રીતના અહીંયા બી હેલ્મેટ ઉતારવાનું. એટલે 1/2 ને આ સાઈડ લઈ આવવાનું. સમજ જા. 7x ઓછા 5y વત્તા 1/2 આ સાઈડ લાવો તો -1/2 થઈ ગયું ને. વ્યાપક સ્વરૂપ x વાળું પદ, y વાળું પદ, અચર પદ ને એના બરાબર 0 થઈ ગયું, ગોઠવાઈ ગયું. ચાલો એના પછી નંબર 4. (5x = 7y). શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો જો વાતને સમજો. તમે કહો કે સર એક્સ છે ને વાય છે, અચર પદ નથી, એવું વિચાર્યું? અચર પદ નથી તો હમણાં લઈ આવીએ. જોજો પહેલા તો આ 7y ને ડાબી સાઈડ લઈ આવો તો આ 5x વત્તા 7y ડાબી સાઈડ આવે તો ઓછા 7y ને બરાબર. હવે 7y ને ડાબી સાઈડ લાવ્યા તો અહીંયા 0. હવે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ ને પછી અચર પદ આવે. અને અચર પદ નથી તો અચર પદની જગ્યાએ 0 લખી દો. થઈ ગયું. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. સાદુરૂપ આપવાથી તમે આ સ્વરૂપમાં લખી શકવા જોઈએ, વ્યાપક સ્વરૂપમાં લખી શકવા જોઈએ. અને લખાઈ ગયું તો એનો મતલબ આ શું છે દેવી? દ્વિચલ સુરેખ સમીકરણ છે. હરખા બેસ. બરાબર છે? થઈ ગયો ગુનાકાર. ચાલો શાબાશ. છેલ્લે 27 મિનિટમાં કરી તો નાખ્યો જ. હવે બેસીને ધ્યાન આપ. હે ને? શું આપવાનું છે? હા ધ્યાન આપતો રહેજે. હું તને સવાલ પૂછીશ. ચાલ એના પછી નંબર 5. x વત્તા 3y આખાનો વર્ગ બરાબર 1. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? ચાલો આપણે વોટિંગ કરીએ. હા વાળા આંગળી ઊંચી કરી દઈ. બસ હવે બધા આંગળી નીચે મૂકી દઈ. તો સાચો જવાબ છે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. બરાબર છે? સાદુરૂપ જો આખાનો વર્ગ આવ્યો, આખાનો વર્ગ આવ્યો એટલે એનું સાદુરૂપ આપવું પડે. સમજ પડે છે મારી વાતમાં? જો જ્યારે પણ 2 કૌંસનો ગુણાકાર આવે, આખાનો વર્ગ આવે ત્યારે સાદુરૂપ આપવું પડે. છેદમાં બી ચલ નહીં ચાલે. જો ચલ છેદમાં હોય તે બી નહીં ચાલે. સાદુરૂપ આપવું પડે. સમજ્યા? અને આનું સાદુરૂપ તો x વત્તા 3y આખાના વર્ગનું શું સાદુરૂપ થાય? x નો વર્ગ વત્તા 9y નો વર્ગ. 3y નો વર્ગ કરીએ એટલે 9y નો વર્ગ બરાબર 1. આ થાય ને સાદુરૂપ? ખોટી વાત. તો ભાઈ આવી રીતના નહીં થાય. a વત્તા b આખાના વર્ગનું સૂત્ર લગાવવું પડે. ભાઈ આ વર્ગ આ બેવને આપી દીધો એવું ખોટું છે. તમે આવી રીતના વર્ગ બેવને આપો તે નહીં ચાલે. સૂત્ર જ લગાવવું પડે ફરજિયાત. નિત્ય સમ લગાવો. a વત્તા b આખાનો વર્ગ a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એટલે x ને આપ્યો વર્ગ, પછી વત્તા 2ab, a એટલે x, b એટલે આ 3y, પછી વત્તા b નો વર્ગ એટલે 3y નો વર્ગ ને એના બરાબર 1. હવે બધા કૌંસ ખોલી કાઢો તો x નો વર્ગ વત્તા આ ગુણાકાર કરીએ 2 × 6 6xy
3y નો વર્ગ કરીએ તો 9y નો વર્ગ બરાબર 1. તો જોવો છે પ્રમાણિત સ્વરૂપમાં વર્ગ આવી ગયો ભાઈ. x ની 2 ઘાત તો ચાલે જ નહીં. પછી અહીંયા x અને y એક જ પદમાં આવી ગયા, એ બી નહીં ચાલે. એનો મતલબ કે આ નથી. સમજ પડી તમને? ઓળખાણ કરતા શીખવું જ પડે. છઠ્ઠું, વર્ગમૂળ x ઓછા વર્ગમૂળ y બીજા કાઉન્સમાં વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ y બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? किसी ने बोला हाँ तो किसी ने बोला ना. उभा રહ્યો. આ ઉદાહરણ પહેલા હજી એક ઉદાહરણ હું લઈ લઉં, પછી આનો તમને જવાબ આપું. નંબર 6 માં વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ y વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? વાંધો શું છે? x વાળું પદ આવી ગયું, y વાળું પદ આવી ગયું, અચળ પદ આવી ગયું, તો વાંધો શું છે? વર્ગમૂળ કરીએ તો છેદમાં જાય? છેદમાં નહીં જાય. વર્ગમૂળ x એટલે x ની 1/2 ઘાત થાય. યાદ રાખો, આ બહુ અગત્યની વસ્તુ છે માનસોખ. વર્ગમૂળ x એટલે x ની કેટલી ઘાત? x ની 1/2 ઘાત. જો આપણે વર્ગમૂળ ને કરીએ ને હર્ષદ, એટલે ઘાતમાં 1/2 આવે. વર્ગમૂળ y લખાવ. વર્ગમૂળ y એટલે y ની 1/2 ઘાત. હવે આ વર્ગમૂળ 2 નું એમ જ રહેવા દેજો ભાઈ. વર્ગમૂળ 2 હાથે આપણને કઈ લેવા દેવા નથી. આપણને લેવા દેવા હતા x અને y વાળા પદ હાથે. એટલે કે હવે ભલે 3 પદ છે પણ પહેલું x વાળું પદ એ x જ હોવું જોઈએ. x ની 1 ઘાત હોવી જોઈએ. x ની 1 ઘાત હોવી જોઈએ ને અહીંયા ઘાત છે 1/2. એટલા માટે આ જે છે ને તે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ચાલો હવે 7મા નો જવાબ છે કે નથી? સમર્થ, તને કેમ એવું લાગે છે કે આ છે? બોલ બેટા બોલ. પછાડી એને બોલવા દે. x નો વર્ગ ઓછા y થાય. સાચી વાત છે. વેરી ગુડ. બી ગયેલો હતો? બીવાનું નહીં આવે રીતના. બરાબર છે. ચાલો, સુભાષ સંગ્રામ આવ્યો ને તો આજે રોજ નામ બદલે. ચાલો તો અહીંયા આલોક કુમાર સાંભળ, સાદુરૂપ આપવું પડે. દ્રષ્ટિ બેટા શું આપવું પડે? સાદુરૂપ. અને આ 2 કાઉન્સનો ગુણાકારનું સાદુરૂપમાં સૂત્ર લાગી શકે છે. a ઓછા b, a વત્તા b ને સૂત્રનો જવાબ છે a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગનો મતલબ વર્ગમૂળ x નો વર્ગ ઓછા b વર્ગનો મતલબ વર્ગમૂળ y નો વર્ગ ને એના બરાબર 0. વર્ગમૂળ x નો વર્ગ કરીએ તો x થાય, વર્ગમૂળ y નો વર્ગ કરીએ તો y થાય. ખબર છે ને કે ભૂલી ગયા? અને હવે આમાં શું વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવણી થઈ ગઈ? પહેલા x વાળું પદ પછી y વાળું પદ, અચળ પદ નથી તો 0 લખી દઉં. એટલે કે હા, આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. સમજ પડી વાતમાં? સાદુરૂપ આપવાથી જોવો x ની 1 ઘાત, y ની 1 ઘાત ને અચળ પદ બરાબર 0 થઈ ગયું ને સેટઅપ. ચાલો એના પછી 8મું, નંબર 8, 1/x ઓછા 1/y બરાબર 1/π. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? કોણ છે? નથી એટલે નથી. હે મેટ, આટલો બધો કોન્ફિડન્સ છે એમ? ચાલો પણ જો ને આમાં પહેલું x વાળું પદ પછી y વાળું. વાત તો સાચી છે બેટા આરવ, તારી નહીં આલોકની. વાત તો સાચી છે કે ચલ x અને y છેદમાં નહીં ચાલે. ચલ x અને y જો છેદમાં હોય તો સાદુરૂપ આપો અને અંશમાં લાવો. કાં લાવો? અંશમાં લાવો. બરાબર? એટલે પહેલા હું સાદુરૂપ આપીશ. હવે હું x ને નીચેથી ઉપર લઈ આવું તો એ કેવી રીતના આવે? ઘાતનું ચિહ્ન બદલાય. આલોક ધ્યાન આપતો, જવાબ નથી આપતો. નીચે x ની 1 ઘાત છે તો ઉપર આવે ને તો x ની -1 ઘાત ઓછા આ y ને ઉપર લાવીએ તો y ની -1 ઘાત ને પાઈ ને ઉપર લાવવું છે તો કે ભાઈ ના, એનું કઈ કામ નથી. હવે જો આમાં x અને y ની ઘાત -1 આવી ગઈ યાર. હવે ઋણ ઘાત ચાલે?
ભાઈ એક્સ ની ઘાત +1 -1 નહીં હર્ષદ, જો તું એક્સ ની ઘાત -1 તું ચલાવશે આને? તું કહેશે આને દ્વિચલ સુરેખ સમીકરણ કેવું છે તારે આને? ના, નહીં કહેતો. કઈ બી થાય, આને દ્વિચલ સુરેખ સમીકરણ નહીં કહેતો. આ નથી. એક્સ અને વાય ની ઘાત -1 નહીં ચાલે. આપણે એક બીજું કામ કરીએ તો સાદુ રૂપમાં અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો કે હું ક્રોસ ગુણાકાર નહીં થાય એવું નહીં શું થાય હું કરીને બતાવું તમને. ક્રોસ ગુણાકાર કરીએ તો વાય એકા વાય ઓછા એક્સ એકા એક્સ આખાના છેદમાં એક્સ વાય બરાબર 1/π. હા તો છેદને પેલી સાઈડ બાજુ પલટો મારી દઈએ. y - x બરાબર એક્સ વાય ને એક હાથે ગુણ્યા તો એક્સ વાય છેદમાં પાઈ. જો હવે થઈ જવાનું. એક્સ વાય વાળું પદ આ સાઈડ લઈ આવ્યા. નહીં થયું? એક્સ વાળું પદ સાચી વાત છે. એક્સ અને વાય એક જ પદમાં હાથે નહીં આવે. એક્સ છૂટો વાય છૂટો. એક્સ અને વાય ભેગા નહીં થાય. બેવના ઘર બાજુ બાજુમાં હોય પણ એક જ ઘરમાં બેવ નહીં રહી. સમજી ગયા? ક્લિયર છે બધાને? એટલા માટે તમે કોઈ બી રીતે સાદુરૂપ આપો, આ સાદુરૂપનો જવાબ સમીકરણને આ સ્વરૂપમાં નથી લાવી શકતું. એક્સ વાળું પદ વાય વાળું પદ ને પછી અચર પદ. કયું પદ? અચર પદ. અને આ પદ અચર પદ નથી. ચાલો એના પછી 9મું. ચાલો 9માં બરાબર ધ્યાનથી હવે સમજીને જવાબ આપજો બધા. નંબર 9 3x + 4 બરાબર 0. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? આલોકે આ વખતે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને આલોકનો જવાબ છે હા. અને બાકીના આવો પાપેલો ફરી ગયો. હા પારીને ફરી ગયો. હા મેં સાંભળેલું હતું તું હા પારી. એમ નહીં કે બોખલાઈને હાનું ના થયું હાથ પાડી તું એ. ચાલો દ્રષ્ટિ તારી હા કે ના આમાં? ના. ચાલો કોઈ હા કોની છે મને કહી દઉં. શાબાશ શાબાશ વેરી ગુડ. હું હિંમત છે તારી. માની ગયા. ઇન્ડિયન આર્મીમાં જવાનો છે ને તું તો હવલદાર આમાં છોરો. ચાલો તો કે ભાઈ એવું નહીં તો કે ભાઈ આ એકે હા પારી ને પેલાએ હા પાને ના પારી. બાકી કોઈએ હા નથી પારી. તો આનો જવાબ છે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. શાબાશ સાચું પડ્યું આનું. ને બાકી બધાનું ખોટું. પેલાનું સાચું પદ ને ખોટું પડી ગયું. લાવી દઈએ ને આપણે. પહેલા એક્સ વાળું પદ પછી વાય વાળું પદ નથી તો લખી દઉં 0y + 4 બરાબર 0. અને આ બની ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે કે જો સમીકરણમાં એક જ ચલ હોય ને તો બી એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અને બીજો ચલ નથી તો એ ચલની આગળ 0 લખીને મુકાય. વાય વાળું પદ નથી તો 0y લખી દેવાનું. સમજ પડે છે? આ યાદ રાખજો. આવી રીતના તમારે આને દ્વિચલ સુરેખ બનાવી દેવાનું. ક્લિયર? સમજ પડી ગઈ? જે ચલ નહીં હોય તેની આગળ 0 મૂકી દેવાનો. હજી એક છેલ્લું લખી કાઢીએ 10મું. y બરાબર 1. y બરાબર 1 તો આમાં x નથી ને તો લખી દેવું 0x + y બરાબર 1. 1 ને આ સાઈડ લઈ આવો. -1 બરાબર 0. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. યાદ રાખજો. સમજ પડે છે? હર્ષદ હજી એક સમીકરણ હું લખું છું. અહીંયા લખી કાઢીએ. નંબર 11 0x + 0y બરાબર 5. શું આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે? હા કે ના? 5 ને આ સાઈડ લઈ આવીએ. ચાલો 5 ને આ સાઈડ લઈ આવીએ. 0x + 0y - 5 બરાબર 0. તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. કેમ કે ભાઈ બેવ ચલની આગળ 0 નહીં લેવાય. સમજ્યા? કોઈ એક ચલ તો એવો હોવો જોઈએ કે જેની આગળ 0 સિવાય હોય. બાકી બેવ ચલની આગળ 0 લઈ લઈએ તો આનું સાદુરૂપ તમે આપો તો 0 × x એટલે 0, 0 × y એટલે 0, -5 બરાબર 0.
હવે આમાં એક ચલ જ નહીં રહ્યા. હવે આ સાદુરૂપ થાય -5 બરાબર 0. હે -5 બરાબર 0? -5 ને 0 એક જ સંખ્યા છે. હે થાય આવું? -5 ને 0 એક જ સંખ્યા થાય? ખોટી વાત. જે શક્ય નથી. આ વસ્તુ શક્ય નથી. એટલા માટે y ની આગળ 0 લીધો, કઈ વાંધો નહીં. x ની આગળ 0 લીધો, કઈ વાંધો નહીં. બેવની આગળ 0 લીધો, વાંધો જ વાંધો, મહા વાંધો. ભાઈ વાંધો એટલે કુવારો બી થાય. પેલો વાંધો ઓબ્જેક્શન, ફૂલ ઓબ્જેક્શન. સમજી ગયો તું? બસ આ જ રીતના સાચા જવાબ આપતો રહે. મારું દિલ ખુશ કરી દીધું તું આજે. ચાલો, તને કાલે એક ચોકલેટ આપીશ, બરાબર? જે તને કઈ ભાવે, કઈ જોઈતી છે? ચોકો મોકો એ કા મળે વળી? ચોકો મોકો તારક મહેતામાં મળે. તો કઈ નહીં, મેં મારી રીતના લઈ આવા. ચૂં ચા નહીં કરતો, જે આપું તે ચોકલેટ લઈ લેજે. ચાલો ભાઈ, એક મિનિટ, આ પેલાને બી ચોકલેટ જોઈએ. તને કઈ ખુશીમાં? ને ચોકલેટ જોઈતી તો જાતે લઈ લે બજારમાંથી, એની પાસે હું માંગ્યા કરે. ચાલો તો ધ્યાન આપજો. કઈ નહીં, ખાવાનું એમાં હું, હેલ્ધી છે, શરમ વગરના. તમે બી ખાઓ. ચાલો ધ્યાન આપજો. હવે છેલ્લું વસ્તુ બાકી છે. અંશ, તું ધ્યાન આપજે. એ બાજુવાળો તું બી ધ્યાન આપ, બરાબર સાંભળી લેજો. બસ નો ડિસ્ટર્બન્સ, નો ડિસ્ટર્બન્સ, સંપૂર્ણ શાંતિ. હવે આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અને આ સમીકરણમાં x અને y બે ચલ છે. તો આ a, b અને c શું છે એ મને કહી દો. હવે આટલા બધા સમીકરણ લખ્યા પછી મને કહી દો. a, b અને c સંખ્યા છે. સહગુણક છે એ શબ્દ બી સાચો, પણ સહગુણક તરીકે શું છે? તો સંખ્યા છે. અને હવે મને ખાલી એટલું કહેવું કે કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા? વાસ્તવિક. એ પેલો છોકરી જેવો અવાજ નહીં કાઢ, સમજ. જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા છે. એ વાસ્તવિક સંખ્યા છે. કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. a, b અને c વાસ્તવિક સંખ્યા છે. હવે સાંભળજો. એનો મતલબ કે તમારે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું હોય ને સૃષ્ટિ, તો તારે કોઈ બી 3 વાસ્તવિક સંખ્યા લેવાની. હું લેવાનું હર્ષદ? કોઈ બી 3 વાસ્તવિક સંખ્યા, અને એને આ a, b, c ની જગ્યાએ મૂકી દેવાની. તો જો તમે માની લો કે 3 સંખ્યા લીધી, 2, 6 ને 9. એટલે અહીંયા a ની જગ્યાએ 2 મૂકી દેવ તો 2x, b ની જગ્યાએ 6 મૂકી દેવ તો 6y, c ની જગ્યાએ 9 મૂકી દેવ તો 9. આ બની ગયું દ્વિચલ સુરેખ સમીકરણ, બની ગયું. સમજી ગયા ને? મતલબમાં a, b, c ની જગ્યા પર કોઈ બી વાસ્તવિક સંખ્યા મૂકી દેવ તો સમીકરણ બની જાય. સાચી વાત? વાસ્તવિક સંખ્યાનો મતલબ હું? બધી જ સંખ્યા, જેટલી બી સંખ્યાને આપણે જાણીએ છીએ તે બધી જ, સમય, અસમય, પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક, પૂર્ણ, બધે જ, ફલાનું ઢીકણું, બધી જ સંખ્યા. ઓકે, તો હવે મારો સવાલ સાંભળો. શું 0 એ વાસ્તવિક સંખ્યા છે? હા કે ના? હા ભાઈ, વાસ્તવિકમાં બધી જ આવી ગઈ, 0 બી આવી ગઈ. એટલે 0 એ વાસ્તવિક છે. વિકાસ, 0 એ કેવી સંખ્યા છે? તેનો મતલબ હું a ની જગ્યાએ 0 લઈ શકું છું. જે લઈ તે વાસ્તવિક લેવાનું, એટલે મેં લેવા 0. હું લઈશ તો મેં આ a ની જગ્યાએ 0 લીધું, તો 0x. b પણ વાસ્તવિક છે ને, તો ચાલો b ની જગ્યાએ બી 0 લઈ લેમ, 0y. અને આ c ની જગ્યાએ લઈ લેમ 5. ભાઈ અહીંયા તમે તો લખાયું abc વાસ્તવિક છે, તમે 2 0 લઈ લીધા. મેં કઈ ખોટું કર્યું? ના, તો મેં ભલે તા લખ્યું ભાઈ, મેં નાની પાડલી કે અહીંયા નથી કાગ્યો હર્યો, તો અહીંયા કેમ ગઈ છે? અહીંયા અતુલા એ નથી એમ નથી લખાયું. હવે આ તમે લોકોએ કીધું કે a અને b ની જગ્યાએ વાસ્તવિક એટલે 0 લેવાય. મેં તમને પૂછેલું કે 0 લેવાય ને, તમે હા પાડતા હતા. હવે આ બાજુથી લગભગ સાચો જવાબ આવ્યો છે.
કે 0 કોઈ એકમાં જ લેવાય, બેવમાં નહીં લેવાય. 0 કોઈ એકમાં લેવું હોય તો કોઈ એકમાં, બરાબર. સમજે વ્યોમ? કાંટો 0 લેવાનો જ નહીં, 0 લેવાનો નહીં. થતા બી વિવેક કે ના મારે 0 લેવો છે, તો ભાઈ તું એ ને બી બેવને નહીં 0 નહીં લે. એ અને બી બેવને દેવી, એ અને બી બેવને 0 નહીં લે. એટલે કે અહીં એક વાક્ય ઉમેરવું પડશે આપણે કે તથા એ અને બી બંને, એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. અને એ અને બી બંને એક સાથે શૂન્ય નથી નો મતલબ કોઈ એક શૂન્ય છે, બેવની. કોઈ એકને 0 લેવું, બેવને નહીં. સમજી ગયા? તો આ છે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અને જો પરીક્ષામાં તમને 1 માર્કમાં આવો સવાલ પૂછાય ને કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખો, તો તમે ખાલી આટલું લખીને આવો તે નહીં ચાલે. તમારે આ 3 લીટી લખવાની, આ 1 2 ને 3. ax વત્તા by વત્તા c બરાબર 0. એની નીચે લખવાનું કે આ abc શું છે? વાસ્તવિક સંખ્યા. અને એ વાસ્તવિક સંખ્યામાં એ અને બી બેવને એક સાથે શૂન્ય નહીં, કોઈ એકને, બેવને નહીં. दोनों को नहीं रे बाबा, किसी एक को. किसको? या तो ए को या तो बी को, दोनों को नहीं रे. समझाला? चले आगे बढ़ते. उदाहरण 1. तैयार बधा? संध्या ध्यान आपजे. नीचे दर्शावेल, अहींया जो નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવો અને દરેકમાં a b અને c ની કિંમતો દર્શાવો. એટલે કે તમને અહીંયા જે 4 સમીકરણ દેખાય છે તે છે દ્વિચલ સુરેખ સમીકરણ. ચારે ચારને આ સ્વરૂપમાં લખવાનું. અને આ સ્વરૂપ કયું સ્વરૂપ કહેવાય? વ્યાપક. છોડ દે બધો. કયું સ્વરૂપ કહેવાય? વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ. એટલે કે સૃષ્ટિ, આ સવાલનો મતલબ એવો છે કે આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો, વ્યાપક સ્વરૂપમાં લખો. તો ચાલો લખીએ. અને લખાઈ ગયા પછી સહગુણકની કિંમત લખો, એબીસી ની કિંમત. તો ચાલો વ્યાપક સ્વરૂપનો મતલબ સિમ્પલ, પહેલા x વાળું પદ, પછી y વાળું પદ ને પછી અચર. તો આમાં પહેલા x વાળું આવી ગયું, y વાળું આવી ગયું, પછી અચર પદ જોઈએ તો આ 4.37 ને ડાબી સાઈડ લઈ આવો. જમણી સાઈડ 0 જોવો જોઈએ. પજુરવેશ શું હોવો જોઈએ જમણી સાઈડ? 0 જ. તો આ 2x બેઠું, આ વત્તા 3y, 4.37 ડાબી સાઈડ લાવીએ તો -4.37 બરાબર 0. સમજ પડી ગઈ બધાને? ફેરવાઈ ગયું, વ્યાપક સ્વરૂપમાં ફેરવાઈ ગયું. અને હવે એબીસી ની કિંમત x ની આગળ જે દેખાય તે આ છે a, આ છે b, આ છેલ્લે જે સંખ્યા દેખાય તે છે c. a બરાબર 2, b બરાબર 3, c બરાબર -4.37. ચિહ્ન સાથે રાખવાના સંખ્યાની આગળ. આવડી જાય? બેઠો 1 માર્ક લઈ લેજો. પૂછા હે આલોક, તારી સ્કૂલની પરીક્ષામાં પૂછાશે. 1 માર્ક લેવો છે ને? તો ઘરે ગઈને શું કરવાની? કરે કોઈ દારા? ઓ હું વાત કરે? ખોટી વાત નહીં કરવાની આલોક. ચાલો વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચર પદ. તો આ x વાળું પદ, x ને બેઠો, પછી y વાળું પદ. નહીં ડાબી સાઈડ લઈ આવો, ડાબી સાઈડ લઈ આવો. પ્લસ તો હતું, આ બાજુ આવે તો માઇનસ. માઇનસ વર્ગમૂળ 3y -4 બરાબર 0. a b c. a એટલે x ની આગળ કઈ નથી એટલે 1. a બરાબર 1. b બરાબર માઇનસ વર્ગમૂળ 3 ને c બરાબર -4. પટી ગયું. ત્રીજો દાખલો. ચાલો ત્રીજામાં x અને y આખું ધ્યાનથી જોઈ લો. x અને y બેવ પદ જમણી સાઈડ છે તો બેવને ડાબી સાઈડ લઈ આવો. 5x ને ડાબી સાઈડ લાવો, -5x. -3y ને ડાબી સાઈડ, +3y. અને આ 4 તો પહેલેથી ડાબી સાઈડ જ છે એટલે +4 બરાબર. અને અહીંયા હવે કઈ નહીં રહ્યું એટલે 0. ગોઠવાઈ ગયું. x y અચર બરાબર 0. ચાલ સૃષ્ટિ a બરાબર, લક્ષ્મી b, હીર c ની કિંમત. ચાલો એના પછી ચોથું 2x બરાબર y. તો y ને ડાબી સાઈડ લઈ આવીએ આપણે. ચાલ લખાવો, અંશ ને લખાવા દેવો. અંશ
અલા હું લંગડાઈને બોલે છે વાય આ સાઈડ આવે ઓછા વાય એમ બોલી દેવાનું. હું ટેન્શનમાં આવી જાય ને આજુબાજુવાળા એના મગજથી જવાબ આપવા દેવું. ખોટું પડે તો કંઈ નહીં. સમજી ગયો? બાજુવાળાને કહી દે બીજી વાર મને બોલવા દેવાનું એમ કહી દે કે ને ખબર નહીં હું કીધું. ચાલો એના પછી જમણી સાઈડ કઈ નથી તો 0. એક્સ વાર ઉપર આવી ગયું હિર વાય વાર ઉપર આવી ગયું અને અચર પદ બાકી ને અને અચર પદ નથી તો આપણે 2x ઓછા વાય વત્તા 0 બરાબર 0 ગોઠવાઈ ગયું. A B C. ચાલો દ્રષ્ટિ A એના પછી વિધિ ક્યાં ગઈ સંધ્યા B -1 પંક્તિ C ની કિંમત 0. સમજ પડી બધાને? ચાલો એના પછી ઉદાહરણ 2 નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવોનો મતલબ પ્રમાણિત સ્વરૂપમાં લખો. સમજી ગયા? ચાલો હવે આમાં જો 4 સમીકરણમાં જો એક જ ચલ આપેલા છે. મેં તમને કીધેલું ને એક ચલ વાળાને બી દ્વિચલ કહેવાય. તો અહીંયા જે ચલ નહીં હોય તેની આગળ 0 લખવાનું છે. બરાબર છે? વ્યોમ. ચાલો તો પહેલા x આવી ગયો પછી y નથી તો +0y -5 ડાબી સાઈડ +5 બરાબર 0 પૈટું પતી ગયું. સમજી ગયા? અને 0 ની અગાડી વત્તા લખવાના કે ઓછા તો જે લખે તે સાચું પણ વત્તા જ લખો ઓછા શું કરવા લખવા છે હે? ચાલો આનો વારો. ચાલ એના ભાઈ મીટ લખાવામાં x નથી. હા 0x પછી વત્તા y 2 ને આ સાઈડ -2 બરાબર 0 આવડી જાય ને? ચાલ એના પછી મનસુખ 2x 0y -3 બરાબર 0. ચાલો સરસ સમજ પડી ગઈ બધાને? ચાલ હર્ષદા તારો વારો. x નથી બોલવા દે એને એના મનથી. 0x બરાબર 0. તું હાના પર સાયકલ પર આવે કે ગાડી પર? તો એક પેન્ડલ માને બ્રેક મારે કે વચ્ચે હે જરાક આગળ જાય એટલે બ્રેક જરાક આગળ જાય એટલે બ્રેક. તો અહીંયા કેટલી બ્રેક મારી? પેલા 0x બ્રેક +5y બ્રેક. ફટફટ બોલી જવાનું. ચાલો સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 1. આ સ્વાધ્યાય નાનું જ છે અત્યારે ને અત્યારે પૂરું કરી દઈએ એટલે એક સ્વાધ્યાય આજનું પૂરું થાય. હા સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 1 જો સમીકરણ બનાવવાનું છે. દ્રષ્ટિ તું તારું ધ્યાન આપવું પડશે અહીંયા બરાબર જોજે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. બમણી એટલે 2 ગણી. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. અહીંયા હિન્ટ આપેલી છે કે નોટબુકની કિંમતને ધારી લેવાનું x રૂપિયા પેનની કિંમતને ધારી લેવાનું y રૂપિયા. એટલે સૌથી પહેલા તો આ જ લખવું પડે. ધારો કે નોટબુકની કિંમત બરાબર રૂપિયા x પેનની કિંમત બરાબર રૂપિયા y. રકમમાં પહેલું વાક્ય વાંચો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. 2 ગણી એ નહીં લખવાનું બમણી છે. તો હવે સમીકરણ બનાવવાનું છે આપણે. બહુ સહેલું છે. નોટબુકની કિંમત કેટલી? x. હવે આ x એ પેનની કિંમતનો બમણો. પેનની છે y એટલે y નો બમણો કેટલો? y નો બમણો કેટલો? 2y. નોટબુકની x પેનની કિંમત y નો બમણો એટલે 2y. એટલે x એ 2y જેટલો છે. નોટબુકની કિંમત પેનની બમણી છે એટલે નોટબુક બરાબર પેનના બમણા. નોટબુક બરાબર પેનના બમણા એટલે નોટબુક એટલે x બરાબર પેનના બમણા. પેન એટલે y ના બમણા 2y. સમજ પડી? આવી રીતના સમીકરણ બને. આવું તમને 8મા 7મામાં આવતું ને આવું સમીકરણ બનાવવાના. ઘણા સમીકરણ તમે બનાવ્યા છે છતાં બી તમને જો આ નહીં સમજ પડે તો તમે ભાગ્યેશ છો. અને આ ભાગાગીરી બંધ કરવી પડશે અને
મગજથી કામ કરવાનું ચાલુ કરવું પડશે કે થિંકિંગથી જ બને. પછી હું ગમે તેટલું અહીંયા મોઢામાંથી બોલ કર્યા કરું, પણ તમે અહીંયાથી વિચારો નહીં તો આ સમીકરણ નહીં બને. સમજ પડી? ભગવાને તને બહુ ખતરનાક બુદ્ધિ આપી છે આરવ. તું સરવાળો કરીને ઘડિયો બનાવી શકે તો મોઢે કેમ નહીં કરી શકે? આ બુદ્ધિ યોગ્ય જગ્યાએ વાપર. હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો 2y ને આ સાઈડ x ઓછા 2y બરાબર 0. અહીંયા વત્તા 0 નહીં લખો તો ચાલે, પૈતો દાખલો. અને તમે આ સ્વરૂપમાં નહીં ફેરવો, આ એમ જ રવા દો તો બી પૂરા માર્ક. આ તમને કહી દીધું, પતી ગયો દાખલો. આલોક, હું નિયમત પડી? કઈ નિયમત પડી? હા એમ. ચાલો પ્રશ્ન 2, ફટાફટ આપણે પ્રશ્ન 2 કરીએ. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો. દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો. એટલે આપણે પહેલું ઉદાહરણ કર્યું એ જ બેઠું. ચાલો ભાઈ, તો આપણે આ પહેલો દાખલો કરીએ. 2x વત્તા 3y, ચાલો લાવો આને આ સાઈડ, -9.35 બરાબર 0. a b c, a 2, b 3, c -9.35. ચાલો બીજો દાખલો. હવે જુઓ, આમાં છે ને તમે 5 ને ક્રોસ ગુણી શકો છો બેઉ સાઈડ, ને ની ગુનો ને એમ જ રવા દો તો બી ચાલે. બરાબર? તો જોવા જાય તો પહેલેથી પ્રમાણિત સ્વરૂપમાં જ છે, ડાયરેક્ટ એબીસી. પણ મારા હિસાબે સાદુરૂપ આપી દઈએ. ત્યાં આપી દઈએ, તમારી ચોપડી વાળાએ કંઈક તો સાદુરૂપ માંગ્યું હશે ને. ચાલો 5 ને અહીંયા ગુણી કરો તો 5x ઓછા y બેઠા, ને 5 ને અહીંયા બી ગુનો, 10 50 50. ક્રોસ ગુણાકાર છે આ. ક્રોસ ગુણાકાર કર્યા પછી છેદ આખો થઈ જાય, આખાના છેદમાં 5 બરાબર 0. હવે બાજુ પલટ. હવે છેદને પેલી સાઈડ 0 સાથે ગુણી કરો તો 5x ઓછા y ઓછા 50 બરાબર 5 ગુણ્યા 0 0. હોય 0 સાથે ગુણાકાર 0 થાય. હર્ષદ a 5 b -1 c -50. હર્ષદ ભાગા મારતા પકડાયો. અહીંયા મેં પૂછ્યું a તો 5x બોલતો હતો. ભાઈ x ને નહીં લેવાનો. આ બધા દાખલામાં ધ્યાન આપ્યું કે બગ્ગા માર્યા? બગ્ગા માર્યા. ચાલો ભાઈ, છગન ને આ સાઈડ લઈ આવો. -2x વત્તા 3y, છગન આ સાઈડ આવે તો -6 બરાબર 0. a b c, a -2, b 3, c -6. ચાલો એના પછી 3y ને આ સાઈડ લઈ આવો. x ઓછા 3y બરાબર 0. હજી એક પદ ઘટે, x ઓછા 3y વત્તા 0 બરાબર 0. ચાલો યુવરાજ a, અલા હું x કર્યા કરે, x વગર નથી ચાલતું તને? b -3 ને c 0. a b c એટલે xy ની આગળની સંખ્યા ભાઈ. x ની આગળ કોણ એ જોવાનું. x કાં છે? x કર્યા કરે. ચાલો આ હોમવર્કમાં આપી દેવાય, ચાલે ને? ચાલો આમાં 3x પછી y વાળું પદ નથી, 0y વત્તા 2 બરાબર 0. a 3, b 0, c 2. ચાલો એના પછી આમાં x વાળું પદ નથી, 0x વત્તા y -2. ચાલો આરવને બોલવા દેવ. a b y ની આગળ કઈ નથી તો 1. હવે પાછો આ y બોલો 1 ને c -2. ચાલો ભાઈ, હવે આમાં 2x ને આ સાઈડ લાવો. -2x વત્તા 5 બરાબર 0. y વાળું પદ નથી, વત્તા 0y વત્તા 5. ચાલો હવે આપણે મોકો આપીએ. પૂર્વેશ a, હું 2 -2. એના પછી આપણે મોકો આપીએ. હું ના થાવ, નામ ભૂલાઈ જાય છે. યક્ષ b, અને છેલ્લે હવે આપણે પૂછી લઈએ અમૃત c બરાબર 5. પૈટો દાખલો. ઉભા રહે, હોમવર્ક હવે આ કેટલા છે ભાઈ? 11 ને 11 ના જવાબ બધા નાના નાના છે. આવતીકાલે કરીને નહીં, ગુરુવારે. આજે કઈ તારીખ? 30/8. ચાલો આવતા ગુરુવારની તારીખ બોલો. 6
6, 9, 25 ને ગુરુવાર. ચાલો તો ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરી નાખજો. આવતીકાલ ગુરુવારે હવે આપણે મળીશું, બરાબર?